કહેવાનો ઉદ્દેશ નથી. આ છે મેહુલ, જિદ્દી અને નીડર યુવાન. અને આ છે ડીંગુ, થોડી ડરપોક પણ સમજદાર. મેહુલે પતંગ ચગાવવા માંડ. આ બધાની પતંગ કાપ નાખવી છે. હા બેન, આજ તો બધાયના પતંગ કાપી નાખવા છે. જો ડીંગુ લાલ પતંગ કાપી નાખી. વાહ મેહુલે વાહ. કાપી નાખી મે. જો બીજાવી કે એ કાપ નાખ. એ ગઈ ડીંગુ, આપણી પતંગ કપાઈ ગઈ. હાય મેહુલે આપણે ઘરે જાવી. આપણી પતંગ કપાઈ ખંડારમાં વઈ ગઈ. અરે એ તો મારી ફેવરેટ પતંગ હતી. તું અહીંયા રહે, હું હમણાં જ લઈને આવું. ભોરે મેહુલિયા બાપુ એમ કહેતા હતા કે ખંડારમાં ભૂત થાય છે. હો ડીંગુ, તું તે આ જમાનામાં ભૂત હોતા હશે. એ તો બાપુ આપણને બીવરાવા હાથથી કહેતા હશે. તું ઘરે જા, હું હમણાં જ લઈને આવું. ના ના ભાઈ, હું તને નહીં જવા દઉં. હાલ ભાઈ આપણે ઘરે વયો જાવી. ભાઈ તું અહીં બેસી જા. મારે થોડું ઘરનું કામ છે, હું જાઉં. ત્યાં ભૂત હશે કે નહીં? હું શું કરું? મારે પતંગ લેવા તો જાવી જ પડશે. બેન આયા વારે હે. લાય ખંડેરા જઈને મારે પતંગ લઈ આવું. બેન તો અહીંયા નથી. લાય પતંગ અહીંયા ટીંગાડી દઉં. મેહુલ, એ મેહુલ, તારી પતંગ તો અહીંયા છે. આવ, પતંગ લઈ જા. લઈ જા તારી પતંગ. એટલે અમે મારી પતંગ તો અહીંયા ટીંગાડી હતી. ક્યાં ગઈ છે? હે ભોળિયાનાથ, મારી રક્ષા કરજો. મારી પતંગ આ સામે ખંડેરમાં જ છે. લાય ફટાફટ લઈને આવતો રહો. रामचंद्र कांकर का भजन कर રોકજે બચ્ચા, ત્યાં આગળ મોતનો ઓછાયો છે. કેમ બાબા, ત્યાં શું છે? હું તો મારી પતંગ લેવા જાઉં છું. ત્યાં એક અતૃપ્ત આત્મા ભટકે છે.
વર્ષો પહેલા તારી જેમ એક છોકરો ત્યાં પતંગ ગોતવા ગયેલો અને ધાબા પરથી પડી જવાથી તેનું મૃત્યુ પામેલ. આજ પણ તેની આત્મા ત્યાં ભટકે છે. પણ બાબા ત્યાં મને કોઈ બોલાવતું હોય એવું મને લાગે છે. એ તારો ભ્રમ છે. એ જ તને બોલાવે છે. લે આ ભસ્મ, પાછું વળીને જોયા વગર ઘરે વયો જા, નહીતર કાલ સવારે તારો દેહ તે જ ખંડેરમાં મળશે. બચ્ચો ભાઈ બચ્ચો. બેન બેન હું આવું છું, તું ઉપાધિ ઘરમાં, હું આવું છું. બેન તું ચિંતા ન કર, હું તને બચાવી લઈશ. આ ભાઈ બચ્ચો. એ તારો ભ્રમ છે. હર હર મહાદેવ. બેન ક્યાંય ગઈ? ભાઈ તું કાલ રાતે નિંદરમાં ગભરાઈ ગયો તો શું થયું હતું? કઈ નહીં ઢીંગુ, હવે ક્યારેય કોઈ પતંગ પાછળ જીવ જોખમમાં નથી મૂકો, કારણ કે પતંગ તો બીજી આવશે પણ આ જિંદગી નહીં.